મારું નામ મહેશભાઈ ભરબડિયા છે. હું સેક્શન 12નું કામકાજ કરું છું. તો રીતે હરેશભાઈ કીધું એમને હું પૂરું સમર્થન આપું છું. અને મેડમના પપ્પા છે એમ મેડમની જોબનો ગેરફાયદો ઉઠાવે છે. કેટલા પૈસાનો ચેક? મારી પાસે 2 લાખના ચેક રિટર્ન પડ્યા છે એમની. હું હરીશભાઈ ગુર્જર, ગુજરાત પ્રદેશ દેવસેનાના અધ્યક્ષ. હું આ ઘટના બની ત્યારે ત્યાં જ હતો અને મેડમને મેં સમજાવવાની કોશિશ કરી, પરંતુ મેડમ તો જાણે બહુ આવેશમાં હોય એમ બધાનું અપમાન કરી રહી હતી. પછી અમે રાજુભાઈ ત્યાં અરજી આપી દીધી. પછી મેં એનું બેકગ્રાઉન્ડ જાણવાની કોશિશ કરી કે આટલી બધી દાદાગીરી કરે છે કેમ. એટલે મેં ધીરે ધીરે કામરેજ, વેલંજા, કડોદરા, પડોદ પાટિયા મેં બધાના નંબર લીધા. અને આ છોકરી સુનિતા યાદવ અને એના ફાધર ટોટલ ચીટિંગનું કામ કરે છે. આજે લગભગ 10 થી 15 જણાના રૂપિયા બાકી છે. જેના રૂપિયા બાકી છે એ ઉઘરાણી કરે તો એની વિરુદ્ધમાં અમરોલીમાં ફરિયાદ આપી છે, કાબોદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અને એમ કીધું છે કે આ પૈસા ભૂલી જાઓ કે આ જેલના સળિયા ગણો. પછી જેમ મેં બધાના કોન્ટેક્ટ કર્યા 15 જણાના, એમાં 10 જણા તો બીકના માર્યા નથી આવ્યા કે સાહેબ અમને એવી ધમકી આપી છે કે જો મારી વિરુદ્ધમાં કાંઈક અરજી કરી છે તો કાંઈ માટે તમને જેલના સળિયા ગણ. પણ જે 5 વ્યક્તિઓ જે આવ્યા છે એના સિમેન્ટના, ઈંટના, સેક્શનના, બિલ્ડિંગ મટીરિયલના પૈસા બાકી છે. અને જો આવી લેડીઝ, આવા ગરીબ માણસો ને આવા સમયમાં, આવા કપરા સમયમાં આજે એક રૂપિયો કમાવો અઘરો છે, આવા સમયમાં જો હેરાન કરતી હોય તો હું એક સામાજિક વ્યક્તિ તરીકે હું માંગ કરું છું કે એને સસ્પેન્ડ જ કરવી જોઈએ. કારણ કે કુમાર કારણીનું જો અપમાન થતું હોય, રાજુભાઈ ગોધાણી જેવા જે આજે વરાછા વિસ્તારની અંદર જો આવા ધરખમ વ્યક્તિઓ જે 24 કલાક સેવા આપતા હોય, આજે જે પ્રકાશ કારાણીએ કંઈ ભૂલ નથી કરી, એણે એક મદદ માટે દોડીને આવ્યો છે, કંઈ બીજી ભૂલ નથી કરી, મદદ માટે દોડીને આવ્યો. એનું આવું અપમાન થતું હોય તો અમે સાંખી નહીં લઈએ અને કમિશનરને અને જે પણ આના મંત્રી છે એને માંગ કરીએ છીએ કે આની કાયમી અને સસ્પેન્ડ થવી જોઈએ. એને રાજુભાઈ કીધું દાખલો બેસાડવો જોઈએ.